એસએસપીએ હાઈસ્કૂલ નિરોણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી. નારી વંદન ઉત્સવ અંતર્ગત કિશોરીને મેન્સ્ટ્રુઅલ હાઇજીન, ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ, માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષિત ડિજિટલ ઉપયોગ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન. નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ સંચાલિત એએસપીએ હાઈસ્કૂલ નિરોણા ખાતે દીકરીઓમાં આત્મવિશ્વાસ, સુરક્ષા, જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાના હેતુથી વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો. કાર્યક્રમમાં નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસીમાંથી પધારેલ કમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO દર્શનાબેન તથા મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ગાગલનું શાળાની મહિલા શિક્ષિકાઓ દ્વારા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આચાર્ય ડોક્ટર VM ચૌધરીએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓના સાચો અર્થ માત્ર દીકરીને જન્મ આપવો અને શિક્ષણ આપવો જ નથી, પરંતુ તેને સુરક્ષિત, આત્મવિશ્વાસુ, સ્વસ્થ અને માનસિક રીતે સશક્ત બનવાનો પણ છે. ત્યારબાદ શાળાની મહિલાઓ શિક્ષિકાઓ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલ્પાબેન ગોસ્વામીએ ગુડ ટચ, બેડ ટચ, કૃષ્ણાબેન ગોરે સંગત અને મૂલ્ય આધારિત જીવન, અલ્પાબેન બુચિયાએ પોક્સો એક્ટ, ભૂમિબેન વોરાએ માનસિક સ્વાસ્થ્ય અને તણાવનું સંતુલન તેમજ આશાબેન પટેલે મોબાઈલ અને ઇન્ટરનેટનો સંતુલિત ઉપયોગ વિષય પર કિશોરીઓને ઉપયોગી માહિતી આપી. પીએસસીના મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ગાગલે માસિક સ્ત્રાવની સ્વાભાવિક પ્રક્રિયા, મેન્સ્ટ્રુઅલ હાઇજીન, તે દરમિયાન આવતી સમસ્યા, તેના યોગ્ય નિરાકરણ તેમજ રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને અત્યંત ઉપયોગી રહ્યો. કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન બુચિયાએ કર્યું, જ્યારે આભાર વિધિ આશાબેન પટેલે વ્યક્ત કરી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા. બેન ગાગલ, નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા આરોગ્ય કેન્દ્ર નિરોણા 1માં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવું છું. આજે શ્રી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલમાં નારીવંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓની દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેનામાં આજે મારા દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઉપર કિશોરીઓ સાથે સંવાદ કરવામાં આવે છે તથા ગુડ ટચ અને બેડ ટચની સમજણ આપવામાં આવી છે.